અને અહીંયા તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યાં તમારે લખવાનું છે પીડીએસ પ્લસ ગુજરાત, બરાબર। હવે આ પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન જે છે એ અહીંયા તમે જો અહીંયા ડાઉનલોડ મેં કરેલી જ છે। તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે અને પછી એને ઓપન કરી લેવાની છે। મતલબ મિત્રો બરાબર જોઈ લેશો પીડીએસ પ્લસ ગુજરાત, બરાબર। હવે આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે, ઉપર ઓપન લખ્યું છે ત્યાં ક્લિક કરી। હવે તમે જ્યારે એને ઓપન કરશો ત્યારે ઉપર સૌથી પહેલાં SSOID અને પાસવર્ડ લખેલું છે, આપણે લોગિન કરવાનું છે, લોગિન એઝ સ્કૂલ યુઝર। હવે એના પર તમે ક્લિક કરશો એટલે ઉપર તમે જો સ્કૂલ આઈડી નાખવાની છે, ત્યાં તમારે યુઆઈડી નંબર નાખવાનો છે સ્કૂલનો, અને પછી નીચે પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર અથવા તમે જે ઓપરેટ કરતા હોવાનો મોબાઈલ નંબર નાખો। જનરેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફોન વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે, એ ઓટીપીને તમારે અહીંયા નાખી દેવાનો છે અને ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે ઓટીપી ના આવે તો તમે રિસેન્ટ ન્યૂ કોડ પર તમે ક્લિક કરી અને ઓટીપી રિસેન્ડ કરી શકો છો, મિત્રો નીચે લખેલું છે। હવે આગળ જે પ્રોસેસ થાય છે તમે જુઓ તો તેમાં તમારે આધાર કેવાયસી પર તમારે ક્લિક કરવાનું છે, લોકેશન સર્વિસને એનેબલ કરી દેવાનું છે અને તમે નીચે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ, એક એપનું નામ લખેલું છે। આ એપ્લિકેશન આપણે ફરજિયાત ડાઉનલોડ કરી લેવાની છે, બરાબર। એના પર ક્લિક કરી અને આ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને ઓપનનો કોઈ ઓપ્શન નહીં આવે, પરંતુ આ તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને એનો યુઝ આપણે આગળ કરવાનો છે, એનાથી જ આપણે કામ કરવાનું છે। આગળ જો નીચે લખ્યું છે ઉપનિષદ તમે વાંચી તે પર ખરું કરીને ગેટ ડિટેલ પર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે, જેનું તમારે ઈ કેવાયસી કરવું છે એ રેશન કાર્ડ નંબર અહીંયા તમારે નાખી દેવાનો છે। રેશન કાર્ડનો 15 અંકનો નંબર છે મિત્રો, બાળકનો જે નંબર છે એ નાખવાનો નથી, યાદ રાખશો। રેશન કાર્ડનો જે નંબર છે નાખવાનો છે અને નીચે તમે જુઓ આ રેશન કાર્ડ નંબર નાખ્યા પછી નીચે ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરવાનું છે। હવે આટલા મેમ્બર છે, મેમ્બર્સમાંથી તમારે જેનું ઈ કેવાયસી કરવાનું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે આધાર કાર્ડ નંબર, જે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર મતલબ કે અહીંયા નાખવાનો છે, એનું ઈ કેવાયસી કરવાનું છે, એનો જ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે, યાદ રાખશો। નીચે ડુ આધાર સીડિંગ અને ઈ કેવાયસી પર ક્લિક કરવાનું છે અને અહીંયા હું સંમતિ આપું છું એમ કરી અને તમારે ગેટ ઓટીપી કરવાનું છે। અહીંયા ધ્યાન રાખશો મિત્રો કે જે મોબાઈલ નંબર એડ કરેલો હશે તો જ આ ઓટીપી આવશે, એ આધાર પર એ યાદ રાખશો મિત્રો। અને ઓટીપી આવે એની આપણે રાહ જોવાની છે અને એની પછી આપણે ઓટીપી નાખવાનો છે। તમે જો આધાર ઓટીપી લખ્યું છે ત્યાં તમારે એક ઓટીપી આવશે 6 અંકનો, એ ઓટીપી અહીંયા નાખી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કરશો એટલે સીધી અહીંયા એક નોટિફિકેશન જો ઉંમર જોવાની છે, પહેલાં ઉંમર 18 વર્ષથી ઉપર કે 18 વર્ષથી નીચે, વાલીનો મોબાઈલ નંબર કે પોતાનો મોબાઈલ નંબર, ગાર્જિયન, બાળક માટે ગાર્જિયન કરી શકો છો અને ઉંમર તમે એ 18 વર્ષથી નીચે સિલેક્ટ કરી શકો અને મોબાઈલ નંબર નાખવાનો છે વાલીનો, જેના પર અહીંયાથી એક ઓટીપી આવશે। સેલ્ફ હોય તો સેલ્ફ પર તમે ક્લિક રાખીને કરી શકો છો। ચલો અહીંયા જનરેટ ઓટીપી પર આપણે ક્લિક કરવાનું છે એટલે અહીંયા એક ઓટીપી આવશે, આ જે નંબર નાખ્યો છે એની પર, અને એ ઓટીપી આપણે અહીંયા નાખી દેવાનો છે। મિત્રો ખૂબ જ સરળ રીત છે, ધીરે ધીરે એક સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે, આમાં કશું અઘરું નથી, બરાબર છે। ચાલો આગળ। હવે પેલી એપ્લિકેશન જે આપણે ડાઉનલોડ કરી હતી એ ડાયરેક્ટ ઓપન થઈ જશે અને તમે જો સ્ટેપ 2 અને 5 મને અહીંયા તમારું નેટ બરાબર ચાલતું હશે તો જ થશે, નહીંતર નહીં થાય। અહીંયા તમારે ફેસ વ્યવસ્થિત રાખવાનો છે અને ઉપર જો લીલી બોર્ડર થઈ જશે, લીલી બોર્ડર થઈ ગયા પછી ઉપર જો લખ્યું છે પ્લીઝ બ્લિંક વન્સ, એટલે એક વખત આંખ પટાવવાની છે, આમ આંખને બ્લિંક કરવાની છે અને એ કેપ્ચર કરી લેશે ને પછી આ રીતે સક્સેસફુલ એવું લખેલું આવી જશે। અહીંયા આધાર આવી જશે અને એ વિગત આપણે જોઈ લેવાની છે અને નીચે રેશન કાર્ડના અંગ્રેજી નામ સાથે આધાર કાર્ડનું અંગ્રેજી નામ બદલો, જો તમારે નામ સેમ કરવું હોય બંનેનું તો અહીંયા ક્લિક કરવાનું છે, નહીં તો રહેવા દેવાનું છે અને સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ પર ક્લિક કરવાનું છે। નીચે તમે જુઓ નીચે આપેલું છે રેશન કાર્ડ બરાબર આધાર કાર્ડ ના હોય એ તો તમે કેન્સલ રિક્વેસ્ટ કરી શકો છો, બાકી અહીંયા સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ પર ક્લિક કરી દેવાનું છે અને એને તમે ક્લિક કરી દેશો એટલે આ રીતે સક્સેસફુલી લખાઈને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન પર આવી જશે। આ રીતે તમે ઈ કેવાયસીનું કામ કરી શકો છો। મિત્રો કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે, બરાબર। તમે કોઈ પણ બાળકનું, કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈને આ કામ કરી શકો છો।